ગાય જમા ઝાડુ પોછા થઈ ગયું તો અહીંયા કામ ચાલે. સુરભીએ પોતું કર્યું, મેં કચરો વાળી નાખ્યો. તો અમારા આર્યન શું કરે છે, સવારમાંથી ચા નાસ્તો તો હજી થયો જ નથી. આ જો ડોલ ભરાઈ ગયા ફુગ્ગા. આ બે જણ સવારના અડે ગયા છે. બાપરે બાપ, જો એ ભીનું કરે પોતું કરે, ભીનું કરે પોતું કરે. ભગવાન હા જોઈએ થેલીમાં ભર્યા છે, ડોલ ભરી છે, હજી ભરવાના બાકી છે. આ શું છે? આ શું છે? પન્ની. શું કરવાની આ પન્ની? જો આવી પન્ની બી લાયા છે, પાણી ભરવાનું. આ ફુગ્ગા હજુ કેટલા બચ્યા છે ફુગ્ગા? સુરભીએ તો સુરભી હંતાડી દીધા. તમારે આવું બધું કામ ચાલુ છે સવારમાં 8 વાગ્યાથી. તો કચરા પોતું થઈ ગયું છે. તો ડામર સાહેબે નોકરી થઈ ગયા છે. તો હું હવે ફટાફટ ચા નાસ્તો બનાવી દઉં. તમારો ફુગ્ગા ભરીને બધા રેડી થઈ ગયા. ચા બી બને છે હવે. કડક કડક ચા અહીંયા છે. જો તો ખરા શું કામ કરે છે. આ શું છે ભાઈ? એના કરતાં શાકની રોટલી બનાવો. આ છે ને મજૂરી કરો છો તમે. જો ફુગ્ગો બાંધે છે. જો તો આ બધું વાત તો શીખવું કે ને લારી વાળા જોડે જતું રહેવાનું. એવું ના હોય. એ ફટાફટ શીખવાડી દે. ગાય નાસ્તો નહીં બનાવ્યો તો નમકીન નાસ્તો કરવાનો છે. ગોઠિયા, ચા ગોઠિયા. તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો અમે ચા પી લઈએ હવે. તો મોડું થઈ ગયું એટલે નાસ્તો ગરમ ના બનાવ્યો. તો ગાંઠિયા જ ખાવાના છે હવે. તો અમે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ડામર સાહેબ બી આવી ગયા છે. ડામર સાહેબ દેશી એકદમ. ગઈ જ્યાં વાંદરી જોઈ ક્યાંથી આવી છે? નીચે એટલું બધું રમણ ભમણ કરી નાખ્યું છે બાપા. ઘરમાં એવું કરી નાખે. હું તો મારા વગરનું છોડું મને લગાવ્યો હતો. અને પછી મારે આવું કામ કરવાનું. એને પપ્પા ભરી આલે. જો આ મેં ડોલ ભર્યા હતા પાણી બધા ફુગ્ગા. તો એને પપ્પા નોકર છે, ભરી ભરીને આપવાનું. નીચે એટલા બધા ધૂળેટી રમે છે ને. દેખો આખી સોસાયટી ગંદી કરી નાખી છે. તો સુરભી આર્યન બી નીચે જ છે બંને. તો હવે આવશે ઉપર. આખું ઘર ગંદુ કરી નાખશે. હર સાલ તો અહીંયા રમે છે બગીચામાં. બગીચામાં બોર કરવા આવ્યો છે એમનો, એટલે પછી નહીં રમતા. તો છે જો તો રમે છે. આર્યન અહીંયા છે. આ મોટા બધા અહીંયા છે. નાના છોકરા ત્યાં રોડ ઉપર છે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં છે. હું પણ મજામાં છું. આજે છે ધૂળેટી. તો બધાને મારા તરફથી હેપી ધૂળેટી. ઢેર સારી શુભકામનાઓ. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. તો ડામર સાહેબ બ્લોગ ના પાડે, પાછળથી બોલી ગયા. તો મારું છે હવે જમવા બનાવવાનું. તો છોકરા બંને જતા રહ્યા છે નીચે ધૂળેટી રમવા માટે. તો બહુ ગંદા થઈ ગયા છે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. હવે આવી જશે. તો મારો બ્લોગ તમને જોવો ગમતો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો. અને સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો. મારા તરફથી ઢેર સારી હેપી ન્યુ યર. ગાઈઝ આજે કઠલનું શાક બનાવવાનું છે. તો મને કાપી લીધું છે. હવે એને થોડું થોડું તળી લઈએ. હવે વધારે ના, થોડુંક જ તેલ નાખીને ફ્રાય કરી લઈએ, પછી બનાવવાનું છે. તો ડુંગળી શેકાવા મૂકી દીધી છે. આનો પૂરો વિડીયો નહીં બનાવવાની, કેમ કે નીચે હવે ડીજે ચાલુ થશે ધૂળેટી ખેલવા માટે. તો બધું તૈયાર થઈ ગયું છે. ધૂળેટી રમવાશે હવે. તૈયાર કરે છે બધું તૈયાર થઈ ગયું છે. અહીંયા બધા જો રમે છે. જો કરી નાખ્યું છે સોસાયટીમાં. બધું બહુ ગંદુ કરી નાખ્યું છે ધૂળેટી રમી. ગાઈઝ
આ છે સુરભી, જો તો ખરા કેવી થઈને આવી છે. અહીંયા ક્યાં બગાડતી ની ભાઈ. હા જો તો ખરો, બાપ રે બાપ. કલર જાય તો પૈસા પાછા. આ શું કર્યું છે? પાકો કલર લગાવ્યો છે? ઓળખાય છે? ખાલી દાંત 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 કે દાંત બી બગડી ગયા છે. કઠલની શાક બનાવ્યું તો મેં વિડીયો ના બનાવ્યો, નીચે ડીજે વાગતું હતું એટલા માટે. તો અમારા કઠલનું શાક બની ગયું છે. તો હવે અમે ડામર સાહેબને બે જમી લઈએ. આ લોકો તો ક્યારે જમે ખબર નહીં, એકલા કેવા થઈ ગયા છે, ઓળખાય નહીં એવા થઈ ગયા છે બંને. તો અમે હવે જમી લઈએ. તો ગાઈઝ મારું સાંજનું જમવા બની ગયું. તો થોડો શીરો બનાવું છું. તો બટેકાનું શાક, રોટલી, ભાત. તો એક બાજુ દૂધ ગરમ થાય છે, શાક રોટલી તો બની ગયું, ભાત બી બની ગયા. તો મને વિડીયો બનાવી નહોતો, હમણાં સ્ટાર્ટિંગ કર્યો સાંજનું. બપોરે રવા દીધું હતું, મારી જોડે દુર્ઘટના ઘટી ગઈ હતી એટલા માટે. તો કાજુ બદામ અંદર નાખી દીધા છે. સૂજી જોડે કાજુ બદામ બી શેકાઈ જાય સરસ. તો ગોળ વગાડી દીધો છે, ગોળમાં બનાવવાનો છે. હેલો ગાઈઝ, મારા જોડે આજે દુર્ઘટના આવી ઘટી હતી. બપોરે લાઈવ ચાલુ કર્યો હતો તો મારો ફોન સીધો નીચે પડી ગયો હતો, ચેક 5મે માળથી. તો મારો ફોન જોઈને બધા મજાક ઉડાવે છે, બધાને પાપ લાગશે મારા ફોનને મજાક ઉડાવે છે એટલે. તો મારી ફોનની કેવી દશા થઈ ગઈ છે, આખો ડેમેજ થઈ ગયો છે. પાછળ તો કંઈ જ નથી થયું, આગળનો ભાગ જ બધું ડેમેજ થઈ ગયું છે. બની ગયું છે. તો અમે હવે જમી લઈએ. આજે બનાવ્યું છે શીરો, ભાત, બટાકાનું શાક અને રોટલી, દૂધ. તમારે ખાવું હોય તો આવી જાઓ, બધા જમી લઈએ બધા. આ છે બટેકા ટામેટાનું શાક, ભાત, શીરો, દૂધ, આ ઠંડા ભાત, આ રોટલી. તો અમે હવે જમી લઈએ. મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સ્કીપ ના કરતા પૂરો જોજો. તો પૂરો સપોર્ટ કરજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.